પ્રારંભ કરીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 10, 10મો સ્કંદ. એની અંદર આપણે તામસ પ્રમાણ પ્રકરણ અધ્યાય 8 એનું ચિંતન કરી રહ્યા છીએ. કાલે 16મા શ્લોકની અંદર આપણે ચિંતન કરી રહ્યા હતા. કાલે 11 થી 16 શ્લોક આપણે થયા, જેની અંદર સૌથી પહેલા ગર્ગાચાર્યજીએ નામકરણ કર્યું. એમાં સૌથી પહેલા જે છે એ દાઉજીનું નામકરણ કર્યું. તો 4 નામ જે છે એ ગર્ગાચાર્યજીએ દાઉજીના 4 નામ પ્રગટ કર્યા. કયા 4 નામ? એક તો રોહિણીજીના પુત્ર છે રોહિણ્ય, એટલે રોહિણીજીના પુત્ર. એના પછી બીજું નામ પ્રગટ કર્યું બલ, જે અત્યંત બલવાન છે એવા બલ. ત્રીજું નામ પ્રગટ કર્યું રામ, અને ચોથું નામ પ્રગટ કર્યું સંકર્ષણ. આ પ્રકારે 4 નામ ગર્ગાચાર્યજીએ દાઉજીના પ્રગટ કર્યા. બરાબર. તો એ 4 નામો આપણે જોયા. એના પછી જે છે ભગવાનના 2 નામો પ્રગટ કર્યા. ભગવાનના જે છે 2 નામ પ્રગટ કર્યા. એક કૃષ્ણ અને બીજું વાસુદેવ. બરાબર. એક કૃષ્ણ અને બીજું વાસુદેવ. તો 2 નામ જે છે એ ભગવાનના પ્રગટ કર્યા. હવે આમાં જુઓ, એક વિશિષ્ટતા છે આ જે નામમાં, એટલે જે દાઉજીના અને ઠાકોરજીના. દાઉજીના નામની અંદર રોહિણી એટલે રોહિણીજીનો સંબંધ બતાવ્યો, એટલે માતાના નામ ઉપરથી નામ પાડ્યું. અને પ્રભુના નામની અંદર વાસુદેવ એટલે જે વસુદેવજીના પુત્ર છે એ રીતે પિતાના સંબંધથી નામ પ્રગટ કર્યું. બરાબર. દાઉજીની અંદર માતાનો સંબંધ રાખ્યો, અને પ્રભુના નામની અંદર, ભાઈ આ બીજલબેન જે હોય માઇક મ્યુટ કરી દો. બીજી લિંકમાં વારંવાર બધાને કહેવું પડે છે. રિમૂવ કરું છું. તો રોહિણી અને વાસુદેવ, ત્યાં રોહિણીજીનો સંબંધ બતાવ્યો, ત્યાં દાઉજીની જોડે માતાનો સંબંધ બતાવ્યો, અને ભગવાનની અંદર પિતાનો સંબંધ બતાવ્યો. એટલા માટે ભગવાનનું કોઈ નામ જે કહેવાય દેવકી કે એવું કોઈ આપણે ત્યાં પ્રસિદ્ધ નથી. જેમ રોહિણી એટલે રોહિણીજીના પુત્ર એવા ભગવાન, પણ ત્યાં જે કહેવાય કે ભગવાનના નામની અંદર દેવકી એવું નામ કીધું નથી. દેવકી શુદ્ધ શબ્દ જે છે એ મહાપ્રભુજી કહે છે કે દેવકી શુદ્ધ કહેવાય છે, પરંતુ દેવકી અને સુત 2 અલગ અલગ શબ્દો છે. જેમ રોહિણી એક જ શબ્દની અંદર દાઉજીનું રોહિણી જોડે સંબંધ બતાવ્યો, એવું નામ ભગવાનનું પ્રગટ કરેલું નથી. બરાબર. તો આ એક વિશિષ્ટતા છે. આનું કોઈ કારણ એવું નથી, પણ આ એક વિશિષ્ટતા છે કે એકનું નામ માતાના સંબંધ જોડે, એકનું નામ પિતાના સંબંધ જોડે અહીંયા ગર્ગમુનિ પ્રગટ કરી રહ્યા છે. આપણે એ પણ જોયું કે જે ભગવાનના 2 નામ પ્રગટ કર્યા, કૃષ્ણ અને વાસુદેવ, એની અંદર મહાપ્રભુજી કહે છે કે આની અંદર 4 વ્યૂ પણ આવી ગયા. આપણે કૃષ્ણ નામની સંધિ તો કાલે જોઈ હતી કે 4 જે છે એ રામ, કૃષ્ણ, વામન, નૃસિંહ, નર, નારાયણ જે છે એ બધા જ આવી ગયા છે. હજી એનાથી પર જે છે મહાપ્રભુજી કહે છે કે 4 પ્રકારના વ્યૂહાત્મક જે સ્વરૂપ છે. વાસુદેવ, એ તો વાસુદેવ નામ તો આપનું છે જ,
સંકર્ષણ તો દાઉજીનું નામ છે, પણ જે અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન એ જે રહ્યા, તો એમનો જે સંબંધ છે એ વાસુદેવ વ્યૂહ સાથે આવી ગયો, એવું ત્યાં મહાપ્રભુજી કહે છે. એટલા માટે અહીંયા ગર્ગ મુનિ પ્રભુના બે નામ પ્રગટ કર્યા છે, જેમાં એક નામ કૃષ્ણ છે અને એક નામ જે છે એ વાસુદેવ છે. તો આ રીતે આપણે કાલે જોયું હતું. એના પછી ભગવાનના નામની મહિમાનું આપણે વર્ણન જે છે એનો પ્રારંભ થયો હતો 16મા શ્લોકમાં, કે ભગવાનના નામ અને રૂપ જે છે અનંત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. તો એ રીતે જે કહેવાય કે ભગવાનના નામની અંદર ભગવાનના રૂપ સમાહિત છે. એટલા માટે આપણે કાલે એક વાક્ય પણ લખેલું બધાએ, કે જો જેમ અગ્નિ 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 બોલવાથી જેમ જીભ દાજતી નથી, એ રીતે જો ભગવાનના નામોનો ઉચ્ચાર જ્યારે અલૌકિક ભાવથી કરવામાં આવે નહીં, અને જેમ કહેવાય કે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વગર જો નામ ઉચ્ચારણ કરવામાં આવે, તો એ નામ કોઈ પણ પ્રકારે ફલરૂપ થતા નથી. જેમ કે આપણે જોયું હતું કે કોઈ મૂવીના સોંગની અંદર કઈ કૃષ્ણ શબ્દ આવતો હોય ને એ કૃષ્ણ સોંગ વાળું જો એ કૃષ્ણનું સોંગ જે એવી રીતે મૂવીના એમાં ગવાય, તો કઈ એ ભજન બની જાય નહીં, કે ખરે એમાં કઈ કૃષ્ણ શબ્દ આવે તો. જેમ કે હરે રામ હરે કૃષ્ણ રામ છે ને એવું. તો એ તો જો કે છે, પણ એ જે પેલું મૂવી ભૂલ ભૂલૈયા, તો એની અંદર જે પ્રમાણે પછી એ ડિસ્કો થાય, તો એ કઈ ભજન બની જાય. એને પછી મંદિરમાં ગાઈ શકાય નહીં કે ભાઈ ભગવાનનું નામ છે તો ચલો હવે ભજનની જગ્યાએ આ લઈએ, બરાબર ને? એટલે એવું થઈ શકે નહીં. હવે હા બોલો ઈલાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. ભાઈ તો અજામિલે તો શ્રી નારાયણ એનું વર્ણન હવે આવશે, આજે આવશે. જી 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 જી, હા હા હા, કાંઈ બસ એ જ મેં કીધું કે એમને પુત્ર ભાવથી. હા હા, વાંધો નહીં, હા ઓકે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે અહીંયા સુધી આપણે ચિંતન કર્યું હતું. હજી આગળ આ 16મા શ્લોકની અંદર હવે એનું વર્ણન આવશે, જે પૂછવા જતા હતા મને ખ્યાલ આવ્યો. એનું જ વર્ણન શ્રી મહાપ્રભુજી હવે આગળ કર્યું છે, જે આપણે હવેનું ચિંતન કરવાનું છે. પણ એની પહેલા એક વસ્તુ હજી મહાપ્રભુજી કહે છે, કે જેમ એક વસ્તુ ઓર પણ ચિંતન કરવા જેવી છે, કે આપણે એમ કહીએ કે ભગવાનનું નામ શાસ્ત્રમાં જે વર્ણન કરેલું હોય એ જ નામ ફલરૂપ થાય. તો જેમ ચિંટુ પિન્ટુ ન કહી શકીએ, બરાબર? તો એક પ્રશ્ન એવો પણ થાય કે ભાઈ ચિંટુ પિન્ટુની અંદર પણ સામાન્ય કક્કો બારાખડી જ આવે છે, બરાબર? અને કૃષ્ણ, વાસુદેવ, સંકર્ષણ એની અંદર પણ કક્કો બારાખડી આવે છે. તો પછી ભગવાનનું નામ કઈ મોક્ષ અપાવી દે અને ચિંટુ પિન્ટુ ન અપાવે, એવું કેમ? પ્રશ્ન થયો ને, કેટલો ઊંચો. મહાપ્રભુજી પ્રશ્ન કરી રહ્યા છો, કારણ કે આવો પ્રશ્ન થવો પણ આપણા જેવાની વાત નથી. એટલે મહાપ્રભુજી પોતે જ ત્યાં પ્રશ્ન રીતે કહી રહ્યા છે કે ભાઈ એવો પણ પ્રશ્ન આવે કે ભગવાનનું નામ પણ સામાન્ય કક્કો બારાખડી જે છે, કે સામાન્ય વર્ણમાળામાંથી જ પ્રગટ કર્યું છે. તો જે સામાન્ય લૌકિક નામો જે હોય એનાથી ભગવાનનું નામ વિશિષ્ટતા ભગવાનના નામમાં કઈ રીતે? તો આનો પણ બહુ સુંદર ખુલાસો શ્રી મહાપ્રભુજી પછી પોતે જ કરી રહ્યા છે, કે જેમ ભગવાન જ્યારે પ્રગટ થાય અને પ્રાકૃત મનુષ્ય દેહ ધારણ કરે, જેમ કે રામ અવતાર, કૃષ્ણ અવતાર, તો માનવના દોષો પણ આપ ગ્રહણ કરે. ભગવાન ચોરી પણ કરે, જૂઠું પણ બોલે, બરાબર ને? પણ કઈ ભગવાન ચોર કે જૂઠા બની જતા નથી. આપણે ભગવાનને જૂઠા કહી શકીએ, પણ જૂઠું તો બોલ્યા છે કે મૈયા મેં નહીં માટી ખાયો, મેં નહીં માખણ ખાયો. પણ ભગવાન ઉપર આપણે ચોરીનો ઇલ્જામ લગાવીને કેસ કરી શકીએ નહીં. આપણે તો પછી એના અલૌકિક ભાવો કાઢીએ કે ભાઈ આ ભાવથી કયું, પેલા ભાવથી કયું.
તો ભગવાન જેમ પ્રાકૃત દોષોને પોતાની અંદર ધારણ કરવા છતાં પણ ભગવાન જે છે દોષી બનતા નથી. સમજ પડે ને, બહુ ઊંચી વાત છે. એ જ રીતે ભગવાનના નામ એવું લાગે, દેખાતું એવું લાગે કે આ સામાન્ય વર્ણમાળામાંથી જ પ્રગટ થયા છે, પણ ભગવાનના નામ સામાન્ય વર્ણમાળામાંથી પ્રગટ થયા નથી. ભગવાનના નામ નિત્ય અખંડ છે. એના માટે આપણને એવું, આપણે કારણ કે જાણતા નથી ભગવાનના નામનું મહાત્મય, આપણે જાણતા ન હોવાથી આપણને કદાચ કોઈને એવું થાય કે આ સામાન્ય વર્ણમાળાના નામો માંથી કક્કો બારાખડી ભેગી કરીને શબ્દ બનાવ્યો છે કે ર ની જોડે આની સંધિ જોડીને પછી મ લગાવ્યો એટલે રામ થઈ ગયું, એવું અહીંયા સમજવું નહીં. આ સામાન્ય નામો નથી. રામ, કૃષ્ણ આદિ કે જે, ભાઈ કોણ છે આ? કૌશિકા ગાંધી. હવે છે ને આ બધાને કાયમ માટે સત્સંગમાંથી રિમૂવ કરવા પડશે. તો લિંક તૂટી જાય છે. જો આ કે કેટલી મોટી વાત છે આ. જેમ સામાન્ય લૌકિક વર્ણમાળા, જેમ દોષો, પ્રાકૃત દોષો જે છે એમ ભગવાનની અંદર દર્શન થાય, પણ ભગવાન કઈ ખરેખર એવા દોષી નથી. એ રીતે સામાન્ય લૌકિક વર્ણમાળા દેખાય, પરંતુ જે છે એ વર્ણમાળા નથી. આ અખંડ અક્ષર નામો છે. તો એ આપણે જાણતા નથી એટલે આપણને એવું લાગે છે. તો કોણ જાણે છે? આ ભગવાનના નામો અખંડ છે એ કોણ જાણે છે? તો મહાપ્રભુજી કે એ કાલ જાણે છે. કોણ જાણે છે? કાલ. એટલે જે તેને કાલ કર્મ નવ બાંધે રે. કાલ એટલે યમ, કાલ એટલે સમય. બધાને શું ડર લાગે? મૃત્યુનો. બરાબર ને? આજ આવશે, કાલ આવશે, કાલ આવશે, આજ આવશે. પણ અહીંયા પણ કહે છે કે જેને હરીને ભજ્યા છે એની પાસે કાલ, એની ઉપર કાલનું જોર ચાલતું નથી. એટલા જ માટે આપણે ત્યાં શ્રી ગુસાઈજીના અષ્ટપદી, ગુસાઈજીના વાર્તાજીમાં એક વૈષ્ણવ છે ને અષ્ટપદી, ત્યાં યમદૂતોનો સંવાદ બતાવ્યો છે 252 ભગવદીયમાં. જો કોઈએ વાર્તાજી ખોલ્યા હોય તો, कि भाई आज आऊंगी, कल आऊंगी, अभी तो प्रबोधिनी है, अभी तो डोल है, अभी तो आचार्य जी को उत्सव है, गुसाई जी को उत्सव है, नंद महोत्सव है, तो પછી આવજે. પેલો યમદૂત થાકી ગયો, કઈ જઈને ફરિયાદ કરી પોતાના યમરાજને, પોતાના રાજાને કે ભાઈ આ પેલી ડોકરી તો જબરજસ્ત છે, સેટેલાઇટમાં રહે છે અને બહુ જબરજસ્ત 8 વખત કાલ જે છે પાછો કાઢ્યો મને. ત્યારે ત્યાં ભગવાને કીધું, અરે યમરાજે કીધું કે તને 1.5 ડાપણ કરવાનું કોણે કીધેલું? તને ત્યાં જવાનું કોણે કીધું તું? કે એ गोसाईजी को सेवक है, गोसाईजी ने सेवक है, તારું જોર એના ઉપર નહીં ચાલે. તો તને 1.5 ડાપણ કરીને ત્યાં જવાનું કોણે કહ્યું? એટલે તારું કર્યાનું તું ભોગવ. બરાબર ને? તો એ રીતે જે છે 8 વખત કાલ પાછો કાઢ્યો. તો જે કહેવાય એને गोसाईजीએ પછી શું કીધું? અષ્ટપદી. તો કીધું કે ભાઈ કાલકો માન દિયો चाहिए. ત્યારે પણ એ માજીએ શું કહ્યું કે ભાઈ કાલ કી દાસી નહીં હો, મેં તો આપકી દાસી હો, આપકી આજ્ઞા હોય તો એસો કરું. તો જો ભક્તોનું સામર્થ્ય કેટલું, તો એ સામર્થ્ય કેવી રીતે આવ્યું? તો કે જે ભગવદ નામમાંથી આવ્યું. બરાબર? એટલે કાલનું જે મહાત્મય, કાલ જે છે એ ભગવાનના નામનું મહાત્મય જાણે છે. એટલે જેણે પણ નામનો આશ્રય લીધો છે એને ક્યારે પણ કાલ સ્પર્શ થતો નથી, કાલનો સ્પર્શ થતો નથી. કારણ કે ભગવાનના નામ, ભાઈ આ શું માંડ્યું છે? હસુબેન બીજી લિંકમાં. હા સર. મ્યુટ કરો. હા. રિમૂવ કરું છું. તો જે રીતે ભગવાનના જે નામો છે એ અલૌકિક છે, એને કાલ જાણે છે. એટલે કાલ જે છે એ ભગવાનનો
મહાત્મય જાણે છે, એટલે એનો જે ઉચ્ચારણ કરનાર છે, એના નામનો જે આશ્રય લેનાર છે, એને કાલ કર્મ લેપાતા નથી. અને ભગવાનના નામો નિત્ય છે, અખંડ છે, કોઈએ પ્રગટ કર્યા નથી. જો હું તમને આજે સુંદર વાત સર્વોત્તમજીની કહું, સર્વોત્તમજી સ્તોત્ર ની અંદર શું છે? હેન્ડ રેઝ કરજો. શેના માટે છે? ધ્રુવભાઈ, શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. હા, શ્રી સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. હવે સર્વોત્તમ સ્તોત્ર કોણે પ્રગટ કર્યું છે? મનીષાબેન. જય શ્રી કૃષ્ણ ભાઈ. મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી. મહાપ્રભુજીને થોડા પ્રગટ કર્યા? નહીં, ગુસાઈજીએ પ્રગટ કર્યા મહાપ્રભુજીના નામ. હા, શ્રી ગોસાઈજીએ પ્રગટ કર્યા છે. હવે જો એમને એક વાત સાચી બોલ્યા, એક વાત ખોટી બોલ્યા. જુઓ શું કીધું? ગોસાઈજીએ પ્રગટ કર્યા શ્રી મહાપ્રભુજીના નામ, એવું બોલ્યા કે નહીં? ગોસાઈજીએ સ્તોત્ર લખ્યું છે, મહાપ્રભુજીના નામ પ્રગટ નથી કર્યા. ગોસાઈજી સ્વયં, એટલે જો કહું છું, આપણે આટલા વર્ષોથી સર્વોત્તમજીનો પાઠ કરીએ છીએ, શ્રી ગોસાઈજી શું કહી રહ્યા છે? તદુક્તમ અપી દુર્બોધમ સુબોધમ શાદ્યતા તથા તન્નામાષ્ટોત્તરશતમ પ્રવક્ષ્યામ્ય ખિલાગરુત. હું જે નામો નિત્ય લીલામાં બિરાજે છે એ નામો એઝ ઇટ ઇઝ કહી રહ્યો છું. નામોને પ્રગટ કરી રહ્યો છું એવું નથી કહી રહ્યા. આ નામો ગુસાઈજીએ પણ જે સર્વોત્તમજીની અંદર છે, કોઈ નવા નામો પ્રગટ નથી કર્યા. કદાચ કોઈએ ભૂલથી પણ સર્વોત્તમજીની ટીકા વાંચી હોય ને, કદાચ શ્રી ગોકુલનાથજી કૃચા 11-12 ટીકાઓ બિરાજે છે સર્વોત્તમજીની, બધી નહીં, કોઈ એકાદ ટીકા પણ, અથવા તો નોર્મલ અર્થ પણ જો વાંચ્યો હોય સર્વોત્તમજીનો તો એ ખબર હોવો જોઈએ. ગુસાઈજીએ 108 નામોનું એક રીતે કલેક્શન કરી અને એ સ્તોત્ર જે છે પોતે પ્રગટ કર્યું. સ્તોત્ર પ્રગટ કર્યું છે, નામ પ્રગટ કર્યા નથી. કઈ ગોસાઈજીએ પોતાના મનથી આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ પોતે ગોસાઈજીએ પ્રગટ નથી કર્યા. આ નામો એઝ ઇટ ઇઝ નિત્ય લીલામાં બિરાજે છે. સમજ પડે જ શું કહી રહ્યો છું? એટલે ગોસાઈજીએ પોતાના મનથી કઈ પોતાના પિતૃચરણ માટે કે શ્રી મહાપ્રભુજી માટે અલગ નામો પ્રગટ નથી કર્યા. શ્રી ગોસાઈજી એવું કહી રહ્યા છે કે હું પ્રતિજ્ઞા કરી રહ્યો છું કે જે નામો લીલામાં બિરાજે છે એ નામો હું અહીંયા જે છે હું કહું છું, હું કહીશ, પ્રગટ કરીશ એવું નથી કહી રહ્યા. નવા નામો કહીશ, નવા નામો બનાવીશ, કારણ કે એ નવા નામો ને નવા મંત્ર બનાવવા આપણી ફિતરત છે. આપણે કઈક પેલું હવે અષ્ટાક્ષર થી કંટાળી ગયા તો કઈક નવું લાવીએ, ગોસાઈજીની નહીં. એટલે ગોસાઈજીએ એવું કીધું કે જે નામો નિત્ય લીલાની અંદર પણ સદા પ્રગટ બિરાજે છે એ નામોનું કલેક્શન હું ભેગું કરીને અહીંયા બધા માટે કહી રહ્યો છું, પ્રગટ કરી રહ્યો છું એવું નથી કીધું. એટલા જ માટે તમે જુઓ છેલ્લે પણ શું આવે છે, જ્યારે સર્વોત્તમ સ્તોત્ર ઇતિ શ્રીમદાચાર્ય કુમાર પ્રોક્તમ, એટલે જેમણે કહ્યા છે એવું સર્વોત્તમ સ્તોત્ર અહીંયા વિરામ થયો. બરાબર, પ્રોક્તમ શબ્દ છે કે નહીં? કે અહીંયા અગ્નિકુમાર એવા શ્રી ગોસાઈજીએ જે આ કહ્યા છે પ્રોક્તમ, એટલે સારી રીતે ઉક્તમ, ઉક્તમ એટલે કયા છે એવું અહીંયા સર્વોત્તમ સ્તોત્ર વિરામ થયું. ખ્યાલ આવે છે? તો એટલા માટે અહીંયા જેમ પ્રભુના નામો જે છે ને એ અખંડ છે, એને કોઈ જે છે પ્રગટ ન કરી શકે, બિરાજે જ છે આદિકાલ, અનંતકાલ અને સર્વકાલમાં ભગવદ નામ જે છે બિરાજે છે. અહીંયા ગર્ગાચાર્યજીએ ભગવાનનું નામ કૃષ્ણ કહ્યું એટલે ભગવાનનું નામ કૃષ્ણ પડ્યું. વિચારો, ભગવાનનું નામ ગર્ગાચાર્યજીએ કૃષ્ણ પાડ્યું, શું એટલા માટે ભગવાન કૃષ્ણ તરીકે ઓળખાય છે? નહીં. ગર્ગાચાર્યજી તો એવા અનંત નામો ના લીધા, ખાલી 2 નામ લીધા, કૃષ્ણ ને વાસુદેવ, છતાં પણ બીજા નામો ભગવાનના છે કે નહીં?
તો જે નામો જ્યાં ગર્ગાચાર્યજીએ નથી પણ પાડ્યા તો પણ જે ભગવાનના નામ શાસ્ત્રોમાં છે એ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે કઈ ગર્ગાચાર્યજીએ નામકરણ કર્યું એટલે ભગવાન કૃષ્ણ અને વાસુદેવ નામથી ઓળખાય એવું જરૂરી નથી. આ તો ગર્ગાચાર્યજીએ બે નામો કયા જે સદા બિરાજમાન હતા એ બે નામો અહીંયા કયા. ગર્ગાચાર્યજીએ નવા પ્રગટ નથી કર્યા. સમજ પડી ને? કૃષ્ણ અને વાસુદેવ નામ જે છે ભગવાન નામ એ બિરાજે જ છે, શાસ્ત્રોમાં વર્ણિત છે, એટલે કઈ અલગથી કયા નથી. ખ્યાલ આવે જ કે ગર્ગાચાર્યજીએ કૃષ્ણ નામ ન પાડ્યું હોત તો આજે ભગવાન કઈ બીજા નામથી ઓળખાતા હોત એવું નથી. ભગવાનનું નામ કૃષ્ણ જ રહે. સમજ પડી કે નહીં? પણ ભગવાનનું મુખ્ય નામ કૃષ્ણ હોવાથી ગર્ગાચાર્યજીએ ભગવાનનું કૃષ્ણ નામ ત્યાં પ્રગટ કર્યું. બરાબર? પ્રગટ કર્યું એટલે કહ્યું કે નવું નામ જોડ્યું નથી એવું અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહી રહ્યા છે. હવે આગળનો જે પેલો પ્રશ્ન હતો એની ઉપર આવીએ. બીજા બધા હેન્ડ ડાઉન કરી દો જેના હેન્ડ રહેશે. તો હવે પ્રશ્ન ત્યાં મહાપ્રભુજી પણ એવું કહે છે કે સંસારમાં એવું જોવામાં આવે કે ઘણા લોકો પોતાનું નામ ભગવાનના નામ ઉપરથી પાડે, અથવા તો જેમ અજામિલનો પ્રસંગ છે કે પોતાના પુત્રને નારાયણ નામ પાડ્યું. તો હવે અજામિલના પ્રસંગમાં એવું છે કે એ સાધુઓએ જ કહ્યું હતું કે તું તારા પુત્રનું નામ નારાયણ પાડજે. અને આ જે અજામિલનો જે પ્રસંગ છે ને આખો જુદો છે. એ તો ભગવદ ભક્ત જ હતા. દુસંગના કારણે વચ્ચે થોડો સમય જે છે અધર્મની પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત થયા અને જ્યારે ભગવદીઓનો સંગ થયો એટલે ભગવદીઓએ કૃપા વિચારી અને કહ્યું કે તારા આ પુત્રનું નામ નારાયણ તું પાડજે. એટલે ત્યાં ભગવદીઓનો આશીર્વાદ મળ્યો અને એ નામનો પ્રતાપ એવો થયો કે ઉદ્ધાર થયો. એટલે એ જે ઉપાખ્યાન છે એ એક અલગ છે. છતાં પણ હજી આગળ મહાપ્રભુજી એવું કહે છે કે ક્યારેક કોઈ લૌકિક વ્યક્તિનું નામ ભગવાનના નામ ઉપરથી પાડવામાં આવે, જેમ કે કોઈનું નામ કૃષ્ણભાઈ હોય, કોઈનું નામ રમાકાંતભાઈ હોય કે રામ હોય, તો શું એ મતલબ એ રીતે યોગ્ય છે કે નહીં, અથવા તો પાડવું જોઈએ કે નહીં, અથવા તો શું એ રીતે નામ લેવામાં આવે તો એ ફલીભૂત થાય કે નહીં, એવો આપણને પ્રશ્ન થાય. તો જુઓ, એના માટે મહાપ્રભુજી કહે છે કે ભગવાનના જે નામો હોય ને એ કોઈ એમનેમ પાડવામાં આવતા નથી કે રાખવામાં આવે નહીં. ભગવાનની અંદર જેવા ગુણ બિરાજે છે એ પ્રકારનું નામ ભગવાનનું હોય. બરાબર? હવે ધારો કે હું એક્ઝામ્પલ આપું. આપણે લૌકિકમાં કોઈનું નામ હસમુખ હોય, પણ જ્યારે જુઓ ત્યારે રોતા હોય, તો પછી એ હસમુખ કહેવાને એવા લાયક ખરા? કે નામ હસમુખ છે ને અને જ્યારે જુઓ ત્યારે રોતા હોય, તો એ હસમુખ નામ જે છે ને ચરિતાર્થ કરી રહ્યા નથી. પણ ભગવાનમાં એવું નથી. ભગવાનનું નામ જ્યારે કૃષ્ણ છે તો તે આનંદને પણ આપનારા છે અને સમગ્ર બ્રહ્માંડના સત્તાવાચક પણ છે. એટલા માટે એ સત્તાવાચક હોવાથી અને આનંદ આપનાર હોવાથી કૃષ્ણ નામને ચરિતાર્થ કરે છે. આપનું સ્વરૂપ શ્યામ વર્ણનું હોવાથી ત્યાં સ્વરૂપની દ્રષ્ટિએ પણ એ નામ ચરિતાર્થ થાય છે. એવું આપણે જે કહેવાય કે આપણા લૌકિકમાં એ વસ્તુ સંભવ નથી. એટલે કોઈનું ભગવદ નામ ઉપરથી નામ પાડવાથી કઈ એની અંદર જે છે ભગવાનના ગુણો આવી જતા નથી. બરાબર? છતાં પણ ભગવાનના નામો ઉપર નામ એટલા માટે રાખવું જોઈએ કે એના કારણે જે ભગવાનનું નામ જે કહેવાય કે જેમ અગ્નિને કોઈ અજાણતા પણ સ્પર્શ કરે તો એને દજાય, તો એ રીતે ક્યારેક જે ભગવાનનું નામ એ લેતો રહે, ભલે જ્ઞાનથી નથી લીધું પણ અજ્ઞાનતાથી પણ લે, તો ક્યારેક ભગવાન જો કૃપા કરે. નારાયણ પેલા અજામિલના પ્રસંગમાં પણ ભગવાને ઈચ્છા કરી કે આ મારું નામ લઈ રહ્યો છે એટલે હું એના પર કૃપા કરું. તો કદાચ જ્યારે ભગવાન એવું વિચારે કે આ મારું નામ લઈ રહ્યો છે ને હું કૃપા કરું, તો જો ભગવાન ઈચ્છા કરે તો એ કૃપા થઈ શકે. પણ એમાં જે કહેવાય ને કે ઉસમે વિલંબ હોય. એટલે જો લૌકિક ભાવથી નામ લેવામાં આવે તો અજામિલને પણ
જ્યારે એ જીવિત હતા તો કોઈ લીલાનો અનુભવ થયો નહીં, કેવલ મુક્તિ મળી. એ મહાપ્રભુજીના પુષ્ટિ સિદ્ધાંતમાં બહુ એટલું કામની નથી. ખ્યાલ આવ્યો ને કે આખું જન્મ નારાયણ નારાયણ કર્યું તો કઈ નારાયણના દર્શન પણ થયા નહીં, ભગવાન થોડા પ્રગટ થયા, ભગવાને તો પોતાના દૂત મોકલ્યા અને મુક્તિ આપી. તો આ કઈ એટલું બહુ ઉચ્ચ ફલ કહેવાય નહીં. પણ જે ખરેખર ભગવાનનું નામ શ્રદ્ધાથી લે, મહાત્મય જ્ઞાનથી લે અને લીલાનું અનુસંધાન કરીને લે અને એને ભગવાનના સાક્ષાત દર્શન થાય અને એને ભગવદ લીલાનો અનુભવ થાય, ભગવદ આનંદનો અનુભવ થાય, ત્યારે એ નામ ચરિતાર્થ ફલિતાર્થ કહેવાય. એ અજામિલના પ્રસંગમાં નથી. ખ્યાલ આવ્યો કે નહીં? તો અજામિલને તો લૌકિક ફલ જ મળ્યું છે મુક્તિનું, કઈ અલૌકિક ફલ મળ્યું નથી. તો પણ જે કહેવાય કે સાવ ચિંટુ પિંટુ નામ બોલવું એના કરતા ભગવદ નામ બોલવું, એટલા માટે કહેવાય કે ભગવદ નામ લેવું. પણ એનાથી એવું ના સમજવું કે હું મારા પુત્રને કાનો 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 કહીને બોલાઈશ એટલે આપણો મૂળ કાનો પ્રસન્ન થશે, એવું થશે નહીં. આ સ્પષ્ટ છે, મહાપ્રભુજી કહી રહ્યા છે. બરાબર. એ ક્યારે પ્રસન્ન થશે કે જ્યારે તમે ભગવદ નામ અતિ મહાત્મય જ્ઞાન પૂર્વક અને જ્યારે સ્વરૂપ એની અંદરનું જે છે એ હૃદયારૂઢ થાય, એ લીલાનો જ્યારે એ સમજ પડે, ત્યારે જ એ નામ જે છે એ ફલરૂપ બનશે. ખ્યાલ આવ્યો? તો આ ભગવાનના નામની વિશિષ્ટતા છે. આમાં પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે ઈલાબેન? બરાબર. તો હવે બીજી વસ્તુ, એ પુરાણોની અંદર અને વેદોની અંદર એક ભગવાનના નામની હજી એક મહાત્મયતા છે કે ભગવાનના સામર્થ્ય કરતા પણ ભગવાનના નામનું સામર્થ્ય અધિક જોવામાં આવે છે. ભગવાન કરતા પણ ભગવાનના નામનું સામર્થ્ય અધિક છે. કઈ રીતે? ઉદાહરણ તરીકે રામ નામથી પથ્થર તર્યા, રામનું નામ લખ્યું. જો કે આ લીલા મેં પહેલા પણ કીધું હતું, તુલસીદાસના રામાયણમાંથી આપણે ખાલી માની લઈએ ઉદાહરણ તરીકે કે રામ નામથી પથ્થર તરે, પણ જો રામ પોતે એ પથ્થરને સમુદ્રમાં ફેંકે તો એ ડૂબી જાય, કારણ કે રામે ફેંક્યું. બરાબર ને? ભગવાન જ જયારે સંસારમાં ફેંકવા ઈચ્છે તો એ તરી ન શકે. પણ જો એ જ પથ્થરની ઉપર રામ નામ લખવાનું આવે તો એ રામ નામથી તરી જાય. તો ત્યાં પુરાણો અને ત્યાં ભક્તો એવું કહે છે કે ભગવાન કરતા પણ ભગવાનના નામમાં સામર્થ્ય અધિક છે. આ એક બીજી વસ્તુ, ભગવાન કરતા પણ ભગવાનના નામનું સામર્થ્ય અધિક છે, કારણ કે ભગવાને પોતાનું સમગ્ર સામર્થ્ય પોતાના નામમાં ધર્યું છે. આ સમજજો, આ પણ મોટી વાત છે. ભગવાને પોતાનું સમગ્ર સામર્થ્ય પોતાના નામની અંદર ધરી દીધું છે. એટલા માટે કહ્યું કલિયુગ કેવલ નામ આધારા, જો ડૂબે સો ઉતરે પારા. સમજ પડી? આ ખબર નહીં બધાના મોઢા આટલા બધા કેમ, ખરે આ બહુ આનંદની વાત છે. બધા બહુ ગંભીર થઈ ગયા છે. બાકી એટલો ગંભીરતાનો વિષય નથી કે એટલો કંટાળાજનક. આ ભગવાનના નામની મહિમા છે. અને આજે બધાના વિડીયો બી બહુ મોટે ભાગે બંધ છે, બધા ચાલુ કરો તો મને એક્સપ્રેશન ખબર પડે કે બધા સુતા સુતા સાંભળી રહ્યા છે. તો ભગવાનનું જે મહાત્મય જે છે, નામ મહિમા એ સીધું જાણો. મર્યાદાધિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિકો પુષ્ટિપથ નિશ્ચય જુમાનો. બરાબર કે નહીં? એવું યમુનાજીના પદમાં પણ આવે છે. તો જે ભગવાને પોતાનું સામર્થ્ય જે છે એ ભગવાને પોતાના નામમાં ધરી દીધું છે. એટલે ભગવાન કરતા પણ ભગવાનનું નામ અતિ સામર્થ્યશાળી છે. એટલા માટે પણ ભગવાનનું નામ લૌકિક નથી, અખંડ છે, અલૌકિક છે. સમજ પડે ને? આ બધા અલગ અલગ કારણો છે. એટલા માટે જે પંક્તિ યાદ રાખો, લખી લો, કલિયુગ કેવલ નામ આધારા, જો ડૂબે સો ઉતરે પારા. સમજો તો ખરા, નદીની અંદર આપણે ડૂબી જઈએ તો શું ઉતરી જઈએ, પાર પડીએ એવું કહેવાય? તો શું તરે? જો કોઈ પાણીમાં કે ઘેરા નદીમાં સમુદ્રમાં ડૂબે તો એ જીવિત રહી શકે? ભગવાનનું નામ એવું છે કે જે એની અંદર ડૂબે એ પાર પામે છે, એ જ તરે છે. એટલે કલિયુગ કેવલ નામ આધારા, જો ડૂબે સો ઉતરે પારા.
બરાબર. એટલે ભગવદ નામની અંદર જે ડૂબી જાય છે એ પાર જે છે એ પડે છે. બરાબર. આ બહુ ગૂઢ છે, ક્યારેક વિચારજો. તો એટલા માટે કલૌ કીર્તન કેશવનાથ, એવું છેલ્લે સુખદેવજી 12મા સ્કંદમાં કહે છે કે પરીક્ષિત આખા શ્રીમદ ભાગવતજીનો સાર શું? આખા શ્રીમદ ભાગવતજીનો તો કે છે કલૌ કીર્તન કેશવનાથ. એટલે કલયુગમાં કેવલ ને કેવલ કેશવનું કીર્તન જ જે છે એ તારવા રૂપ છે, એટલે કરવા રૂપ છે. કે ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું કીર્તન જ એવું છે કે જે કલયુગમાં આધાર રૂપ છે. કલી મેં એક બડો આધાર. એટલે ભગવાનનું નામ જે છે એ જ ભગવાન જે છે એની અંદર જ ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું સામર્થ્ય બંને હોવાથી જે છે એ ભગવાનનું નામ જે છે એ સર્વ રીતે ઉત્તમ છે. આપણે આ બધું ચિંતન કેમ કરી રહ્યા છીએ? કારણ કે અત્યારે શ્રીમદ ભાગવતજીમાં નામ લીલા ચાલી રહી છે. ભગવાનના નામની, આને કઈ લીલા કહેવાય? નામકરણ લીલા, નામ લીલા ચાલી રહી છે. આગળ રૂપ લીલા આવશે, એમાં ભગવાનના સ્વરૂપનું ચિંતન આવશે. કારણ કે નામની અંદર શું હોય? રૂપ. બરાબર. એટલા માટે આજનો દિવસ જે છે એમાં ભગવાનના નામનું જે મહિમા, નામની મહિમા આપણે જોઈ રહ્યા છીએ. હવે આપણે અહીંયા 16 શ્લોક વિરામ થયા, 17મા શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ કે હવે ગર્ગાચાર્યજી કહી રહ્યા છે કે આ તમારા શ્રેયનું પોષણ કરતા ગોપ અને ગોકુલને આનંદ આપનાર છે. આનાથી તમે સર્વ સંકટોને સહેલાઈથી તરી જશો. આવું ગર્ગાચાર્યજી કહે છે કે આ તમારા શ્રેયનું, એટલે તમારા કલ્યાણનું જે છે પોષણ કરવા વાળો છે. કૃષ્ણ જે કીધું કે આ તમારો જે પુત્ર એટલે ભગવાન એ કોણ છે? કે તમારું જે કલ્યાણ છે કરવા વાળો છે. તો મહાપ્રભુજી કે છે ને એવું અહીંયા કહી રહ્યા છે કે ભૂતકાળમાં પણ કલ્યાણ કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ કરશે. તો ભૂતકાળમાં કઈ રીતે કર્યું? તો મહાપ્રભુજી કહી રહ્યા છે કે જ્યારે પૂતનાને મારી, લખી રહેજો, 3 રીતે અહીંયા કહે છે કે જ્યારે પૂતનાને મારી ત્યારે જે કહે છે કે પંચ પર્વ અવિદ્યા દૂર કરી. એટલે ભગવાને પૂતનાને મારીને પણ પહેલા તો કલ્યાણ કર્યું. પંચ પર્વ અવિદ્યા જે છે એ ભગવાને જે છે એ દૂર કરી. એના પછી બીજું, જ્યારે ભગવાને સકટ જે છે ભંજન કર્યું, ગાડું ઊંધું પાડ્યું, ત્યારે ભગવાને ભક્તોનો સંસાર દૂર કરી દીધો. સંસાર રૂપ ગાડું જે છે એને ઊંધું વાળી દીધું. અને ત્રીજું, જ્યારે તૃણાવતનો વધ કર્યો ત્યારે કહેવાય કે જે મોહ હતો, જે લૌકિક મોહ હતો, એ તૃણાવતને જ્યારે માર્યો ત્યારે ભક્તોની અંદરથી ભગવાને મોહ પણ દૂર કરી દીધો. જ્યારે ખબર પણ ના પડી અને આટલું બધું જે છે એ ભગવાને કરી દીધું, તો જેમ કહેવાય કે એ તમારું પહેલા પણ કલ્યાણ કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ આપ કંસનો ને એનો ડર ન રાખશો. કારણ કે આના દ્વારા, આ જ કૃષ્ણ દ્વારા તમે સર્વ સંકટોને સહેલાઈથી તરી જશો. એટલે અનેક પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ ભલે આવે, પણ જો કૃષ્ણનો આશ્રય રાખશો તો તમે બધા જ સંકટોને જે છે એ સહેલાઈથી તમે તરી શકશો. ખ્યાલ આવ્યો? આ 17મો શ્લોક છે. હવે 18મો શ્લોક કે હે વ્રજપતિ, પહેલા લૂંટારાઓથી પીડાયેલા સાધુઓએ રાજા વિનાના પ્રદેશમાં કોઈથી નહીં રક્ષાતા આમનાથી બલવાન થઈ લૂંટારાઓને જીત્યા હતા. એટલે પ્રાચીન સમયની અંદર પણ જે સમયે કોઈ રાજાઓ આ ધરતી ઉપર હતા નહીં અને રાજાઓ દ્વારા રક્ષણ હતું નહીં, એ સમયે જ્યારે લૂંટારાઓએ આ ધરતી ઉપર આતંક મચાવેલો, ત્યારે સાધુ પુરુષોએ એટલે સજ્જનોએ આમના દ્વારા જ બલવાન બની, એટલે ભગવાન દ્વારા જ બલવાન બનીને એ લૂંટારાઓને જીત્યા હતા. એટલે હવે પ્રશ્ન આવે કે આવું ક્યારે બન્યું? ક્યારે રાજા વગરની પૃથ્વી રહી? તો એના માટે કહે છે કે જ્યારે પરશુરામજીએ બધા જ રાજાઓનો સંહાર કર્યો, કારણ કે 21 વાર બધા ક્ષત્રિયોનો અને બધા રાજાઓનો સંહાર કર્યો તો કે નહીં? તો જે સમયે બધા રાજાઓનો સંહાર કરી દીધો
એ સમય એવો આવ્યો કે જ્યારે ધરતી ઉપર કોઈ પણ પ્રકારના રાજાઓનું રક્ષણ એ ધરતી ઉપર રહ્યું નહીં. એના કારણે જે કહેવાય કે લૂંટારાઓએ આતંક મચાવેલો, ત્યારે આ કૃષ્ણ ભગવાન દ્વારા જ જે છે એ સાધુઓએ બલ પ્રાપ્ત કરીને એમને જીત્યા હતા. એટલે ભગવાનનું સામર્થ્ય છે. એટલે એ રીતે જો એ સમયે પણ કર્યું હતું તો અત્યારે આપ પણ જો છો કે જેને આપને પણ કોઈનું રક્ષણ મળતું નથી, આપને પણ જે છે કંસથી ડર છે, તો આપ ચિંતા કરશો નહીં. જેમ એ સમયે પણ જે જીત્યા હતા, જે સાધુઓએ એ લૂંટારાઓને જીત્યા હતા, તો અત્યારે આપ પણ કંસ જેવા પાપીને જીતી લેશો આમના જ બલથી. એટલે એમાં તમે કોઈ પ્રકારની શંકા રાખશો નહીં. સમજ પડી? સમજ પડે છે ને ભાઈ? બધા બહુ ગંભીર મુદ્રામાં છે. એટલે ચલો હવે 19મો શ્લોક લઈએ છે કે જેમ વિષ્ણુના પક્ષપાત વાળાઓનો અસુર પરાભવ કરી શકતા નથી, તેમ જે મહાભાગ્ય વાળા માનવો આમનામાં પ્રીતિ કરે છે તેવા શત્રુઓ આમનો પણ પરાભવ કરી શકતા નથી. હવે જો અહીંયા બહુ આ શ્લોક છે ને, બહુ મોટી વાત આવી. આનો ને આનો આગળનો શ્લોક ખબર નહીં, આજે 84 વૈષ્ણવના વાર્તાજી કદાચ નહીં પણ લઈ શકીએ, પણ આમાં આપણે ઘણું બધું સમજવા. આજે આપણે નામ લીલા તો કરવાની જ છે, કારણ કે કાલથી રૂપ લીલાનો પ્રારંભ કરવો છે, તો થોડું ચિંતન થાય. તો અહીંયા છે ને આ શ્લોક બહુ સમજવા જેવો છે. શું કહી રહ્યા છે કે જેમ ભગવાન વિષ્ણુને પક્ષપાત વાળા જે હોય, ભગવાન વિષ્ણુ જેના પક્ષપાત વાળા હોય, અથવા તો ભગવાન વિષ્ણુને જે માનનારાઓ હોય, એનો અસુરો પહેલાના સમયમાં પણ એને અસુરો કશું કરી શકતા નહીં. એ જ રીતે જે આ માનવો જે છે, જે મહાભાગ્યવાળા છે, કે જે આમનામાં પ્રેમ કરે છે, તમારા બાલક એટલે કૃષ્ણ ભગવાનમાં જે પ્રેમ કરે છે, તેમને પણ કોઈ પણ પ્રકારના ક્ષત્રુઓ જે છે એમને હરાવી શકતા નથી. આવું કહી રહ્યા છે. હવે આ કહેવાનું કારણ શું? સૌથી પહેલા તો એમ કે કેમ ગર્ગ મુનિ આ કહ્યું? આમ તો આગલા શ્લોકમાં ભગવાનનું મહાત્મય કહી દીધું, તો ત્યાં વિરામ થઈ જવો જોઈતો હતો. આ વાત કહી એનું કારણ એ કે કદાચ કોઈને એવી શંકા થાય કે આપે ભગવાનના નામનું આટલું બધું મહાત્મય કહ્યું, તો કેમ બધા ભગવાનનું નામ લેવા માટે તત્પર થતા નથી? કેમ બધાની ભગવાનના નામની પ્રીતિ થતી નથી? કેમ બધાના મુખે ભગવદ નામ આવતું નથી? ભગવાનનું નામ ચડતું નથી? આવો પ્રશ્ન થાય ને કે ભગવાનના નામનું મહાત્મય કઈ અત્યારે મેં કીધું ને તમને ખબર પડી એવું તો છે નહીં. બધા જાણતા જ હતા કે ભગવાનનું નામ લેવું જોઈએ. ઘણાને ચલો ને બીજું કશું ના હોય તો પાપ દૂર થાય ને, દોષ દૂર થાય ને, એવું બધું તો છે જ ને કે ભગવાનનું નામ લઈએ તો આવું થાય. કદાચ કોઈને એવું થાય કે પૈસા મળી જાય, કઈ પણ એવું. બધાને ખબર જ છે કે ભગવાનનું જે નામ છે એ લૌકિક નથી. એટલે મહાપ્રભુજી તો કહે છે કે સદા સર્વદા ભગવદ નામ લેવું, પણ શું આપણે લઈ શકીએ છીએ? અને બીજું, ભગવાનના નામના અંદર પ્રીતિવાળા કેટલા? ભગવાનનું નામ લેવું ગમે એવા કેટલા? આપણે તો 11માં કદાચ પાઠ હોય, પાઠ કરવા ગયા હોઈએ તોય ચાર બાજુ ધ્યાન હોય કે આજે પછી પાઠ કર્યા પછી શું લાણી છે, પછી પ્રસાદમાં શું છે, પેલીએ કઈ સાડી પહેરી છે, ગયા 11માં આ જ પહેરીને આવેલી, બરાબર, આને રિપીટ કરી, બરાબર. પછી તો ભગવાનનું નામ લેતા લેતા પણ કે જોયું ઘરમાં કેટલો ભેજ આવેલો છે, બરાબર, રિપેરિંગની જરૂર છે, બરાબર, થતું હોય આવું બધું. મનુષ્ય સહજ સ્વભાવ છે કે ગયા વખતે તો જે છે દૂધની બોટલો રાખી હતી, આ તો કંજુસાઈ, ખાલી પાણીના ગ્લાસ પકડાઈ દીધા, બરાબર, કોલ્ડ ડ્રિંકે આપ્યું નહીં, બરાબર. 1100 એટલે શું બફ વડા ના મંગાવવા જોઈએ? એવું બધું થાય, બરાબર. તો જે છે કે ભગવાનના નામની અંદર પ્રેમ બધાને થતો કેમ નથી? બરાબર, એવો પ્રશ્ન. એનું નિરાકરણ કરવા માટે અહીંયા હવે
ગર્ગ મુનિ કહે છે કે ભગવાનના નામનું આટલું બધું મહાત્મય બધા જ જાણતા હોવાથી બધા જાણે છે, છતાં પણ બધાને ભગવાનમાં પ્રીતિ થતી નથી, ભગવાનના નામમાં પ્રીતિ થતી નથી. એના બે કારણ છે. મહાપ્રભુજી કહી રહ્યા છે કે એના બે કારણ છે. એક તો સ્વરૂપની યોગ્યતા અને બીજું કહેવાય ભાગ્ય. સ્વરૂપની યોગ્યતા અને ભાગ્ય. હવે સ્વરૂપની યોગ્યતા એટલે શું? તો કહી રહ્યા છે કે સ્વરૂપની યોગ્યતા એટલે કે જે ભગવાન પોતે, ભગવાને જેને પોતે પોતાના અંગમાંથી જેમણે પ્રગટ કર્યા છે એવી જે સૃષ્ટિ છે, જેમ કે દૈવી સૃષ્ટિ, બરાબર ને, દૈવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. તો એમાં જે મર્યાદા સૃષ્ટિ છે, પ્રવાહી સૃષ્ટિ છે, તો એવી સૃષ્ટિઓને તો આમ પણ ભગવાનના નામમાં પ્રેમ થવાનો નથી, કારણ કે ભગવાનની જ ઈચ્છા છે. અને જે પુષ્ટિ સૃષ્ટિ એટલે દૈવી સૃષ્ટિ જે છે કે જેને તો ખરેખર ભગવદ નામ લેવું જોઈએ, પણ એમાં બીજું કારણ બતાવે છે કે ભાગ્ય. એટલે ભગવાનમાં પ્રેમ થવો કે ભગવદ નામમાં પ્રેમ થવો એ મહાભાગ્યશાળીઓને જ એ પ્રાપ્ત થાય છે. મહાભાગ્યશાળીઓ. આપણે ત્યાં જે છે ને કે સોઈ મહાભાગ્યવાન એવો પણ એક શબ્દ આવે છે આ કીર્તનમાં, સોઈ મહાભાગ્યવાન. ભૂલી ગયો.